તો વેલકમ દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। કાલથી બહુ બધા મને ફોન કોલ આવ્યા અને ઘણા લોકોને દુઃખ થયું છે મારી કાલના વિડીયોઝથી। સો એ બધાને હું ચોક્કસથી કહીશ કે દુઃખ ના કરશો, કારણ કે આપણે કેમેરાની સામે અલગ હોઈએ, કેમેરાની વગર કેમેરે આપણે અલગ હોઈએ એવો ચહેરો મારો નથી। જે છું હું આ જ છું। અને ઘણા લોકો કહેતા હોય કે ભાઈ તમારે હું કામ ગાળો બોલવી પડે, પણ યાર કોઈએ તો જવાબદારી લેવી પડશે, કારણ કે આ દુનિયાની અંદર છે ને કામ કરવાવાળા લોકો બહુ ઓછા છે, બોલવાવાળા બધા બહુ છે, પણ આ દુનિયાની અંદર કામ કરવાવાળા લોકો બહુ જ ઓછા છે, અને ઓછા લોકોને છંછેડવાવાળા સંખ્યા વધારે છે। સો આજે મહિપતસિંહ છે, મહિપતસિંહ જેવું હજારો લોકો કામ કરે છે, બહુ બધું કામ કરે છે, પણ યાર ક્યાંક ને ક્યાંક અમુક જે 1400 આવી હોય એ જે સારું કામ કરવાવાળા લોકોને હેરાન કરતી હોય, તો કોઈએ આગેવાની લઈને આવી 1400ની દવા કરવાવાળો વ્યક્તિ કોઈ હોવો જોઈએ, અને એની જવાબદારી હું પોતે સ્વીકારું છું કે આવી જેટલી પણ 1400 છે એનો સીધો કરવાનો ઠેકો હું લઉં છું। જેટલા પણ સારું કામ કરવાવાળા લોકો છે, તમને કોઈ આવી 14 હેરાન કરતી હોય, કંઈ બી હોય, તો તમે તમારા બિંદાસ સમયનો મારો સંપર્ક કરાવડાવો, બાકી બધું જોઈ લઈશું। પણ જે મારા સમર્થક મિત્રો છે, ચાહક મિત્રો છે, ચોક્કસથી ઘણા બધા લોકોના ફોન આવ્યા કે બાપુ તમે આવું ના બોલો। હું ચોક્કસથી નથી બોલવા માગતો અને ના જ બોલવું જોઈએ મારે ચોક્કસથી, કારણ કે એક માટે મારે મારા જે 45 લાખ લોકો જે મારા વિડીયો સાંભળવાવાળા છે એમને દુઃખ થાય જ, ચોક્કસથી થાય, પણ ચોક્કસથી નેક્સ્ટ ટાઈમ હું પ્રોમિસ કરું છું કે મારા વિડીયોમાં તમને ગાળ સાંભળવા નહીં મળે, ઓન કેમેરા નહીં મળે, ઓફ કેમેરા કદાચ ઘણું બધું આવશે, પણ ડઝન્ટ મેટર। સો ખાસ આને ભગવાનની મહેરબાની છે કે આ 14ને આપણા સુધી એટલા માટે પહોંચાડી છે કે આખા ગુજરાતમાંથી આ વ્યક્તિએ બહુ બધી ઠગાઈ કરીને લોકોને છેતર્યા છે, એટલે કુદરતી આનો ભેટો આપણા જોડે કરાવડાવ્યો છે કે હવે કોઈનાથી છેતરા નહીં। આપણે ગુજરાત પોલીસને મદદ કરીશું, અને આપણે ગુજરાત પોલીસ સુધી આને પહોંચાડવા માટેની મદદ કરીશું, કારણ કે બહુ બધી એફઆઈઆર આની પર છે, બહુ લોકો સાથે ઠગી કર્યા છે, અને સામાન્ય વેપારીઓને જે નાની નાની દુકાન કરતા હોય, ફેરિયાવાળા હોય, એમને છેતરીને આને લાખો રૂપિયાનું ફુલેકા ફેરવ્યા છે, અને હવે ખૂબ મજા આવશે, આપણે શોધશું। મારા જે સમર્થક મિત્રો છે જેને દુઃખ લાગ્યું છે એના માટે હું તમને માફી માગું છું, પ્લીઝ મને માફ કરજો, તમારો નાનો ભાઈ છું। ભાષા અમુક વાર જરૂરી છે, કારણ કે આટલું મોટું જ્યારે કામ લઈને બેઠા હોય ત્યારે કોઈ 2-5 મિનિટ બી આપણો ટાઈમ બગાડે ત્યારે આપણને ગુસ્સો આવતો હોય છે, અને એ મારો સ્વભાવ છે। તો સ્વભાવ જે છે જગ જાહેર છે, હું એટલા માટે કહું છું મારો આ જ સ્વભાવ છે। હું સંત માણસ નથી જ, અને સંત ક્યારે હું બનવાનો પણ નથી, મારી પેટર્ન આ જ રહે છે, પણ હવે ખાતરી આપું છું કે ઓન કેમેરા વિડીયોમાં તમારા સુધી મારું નહીં પહોંચે, હા ઓફ કેમેરા ઘણું બધું જે છે એ સિસ્ટમ છે એ રહેશે। સો થેન્ક યુ।